તળાજાના ઉચડી ગામે મારામારીમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે શહેરની સરટી હોસ્પિટલમાં ખસેડાયો. તળાજા તાલુકાના ઉચડી ગામે મારામારીની ઘટના બની હતી, જે બનાવમાં એક યુવાનને ઈજા પહોંચી હતી. યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ભાવનગર. તમારું નામ બતાવો. ગોબરભાઈ વેરસી. ગોબરભાઈ, ક્યાં રહ્યો છો ને શું બનાવ બન્યો છે? ઉચડી રહું છું સાહેબ, પોલોટ વિસ્તારમાં રહું છું. શું બનાવ બન્યો છે? બનાવ બનાવ્યો એટલે 4 ફેરે મને માર્યો આવી રીતે. એક ફેરે કવાડા માર્યા 4 માથામાં. આ ત્રીજી વાર મારી માથે હુમલો કર્યો. કેટલા લોકોથી માર મારવામાં આવ્યો? મને સાહેબ આખરે એક જ માર્યો, હરજી વેરસી અને પોપટ આદા. શેના દ્વારા માર મારવામાં આવ્યો? મને એ જગ્યા ઉપર રહેવા દેવાની ગણતરી નથી. તમને કયા કયા હથિયારો વડે માર મારવામાં આવ્યો? મને હથિયાર માર્યો, આખરે તરવાર મારી, ઓલી ફેરે મને કવાડી મારી 4. કઈ બાબતે તમારા માથા કૂટ? એ જગ્યા ઉપર મને રહેવા દેવાની ગણતરી નથી સાહેબ. આ બાબતે તમારે પોલીસ ફરિયાદ કરવાની છે? પોલીસ ને પૈસા આપી દે અરજી વર્ષે. તમારે ફરિયાદ કરવાની છે? હવે